नमस्कार विद्यार्थी भाईओ ने बहनों, धोरण 9 सामाजिक विज्ञान पाठ नंबर 8 भारतना બંધારણનું ઘડતર। આ પાઠના પહેલા ભાગમાં આપણે ભારતનું બંધારણ કઈ રીતે ઘડાયું, બંધારણ સભાએ ભારતનું બંધારણ ઘડતરની કામગીરી કઈ રીતે અદા કરી, આ બધા મુદ્દાની આપણે ચર્ચા કરી છે। તેની સાથે સાથે બંધારણના આમુખ અને એ આમુખના આધાર સ્તંભ તરીકે આપણે લોકશાહી, બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદ આ ત્રણ મુદ્દાની ચર્ચા કરી છે। ચાલો હવે પાઠને આગળ ધપાવીએ। હું પાઠમાં આપનું સ્વાગત કરું। હું સલીમ એસ કુરેશી દીપક હાઈસ્કૂલ અમરેલીથી આ પાઠનો દોર આગળ ચલાવી રહ્યો છું। ચાલો ભારતના બંધારણના મૂળભૂત લક્ષણોની સમજ મેળવીએ। 26મી જાન્યુઆરી 1950થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને વિશ્વના મોટા બંધારણ તરીકે એક વિસ્તૃત અને વિગતપૂર્ણ બંધારણ તરીકે ભારતનું બંધારણ સ્થાન પામે છે। આ ભારતના બંધારણના કેટલાક વિશિષ્ટ લક્ષણો છે, કેટલાક મૂળભૂત લક્ષણો છે, તેનો પરિચય મેળવીએ। સૌથી પહેલા ભારતનું બંધારણ લિખિત દસ્તાવેજ છે। વિશ્વના કેટલાક દેશોના બંધારણ અલિખિત સ્વરૂપમાં છે, લિખિત સ્વરૂપમાં નથી। બ્રિટન છે, ઇઝરાયેલ છે, એવા દેશો છે કે જેના બંધારણ લિખિત સ્વરૂપમાં નથી, પરંતુ ભારતનું બંધારણ લિખિત સ્વરૂપમાં છે અને ભારત સહિત દુનિયાના ઘણા દેશોના બંધારણ લિખિત સ્વરૂપમાં જોવા મળે છે। ભારતની સામાજિક, ભૌગોલિક અને બહુવિધ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અને ભારતનો પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને આપણી બંધારણ સભાએ આપણા દેશનું બંધારણ લિખિત સ્વરૂપમાં રાખવાનું મુનાસિબ ગણેલું હતું અને આ હેતુથી જ આપણા દેશનું બંધારણ લિખિત સ્વરૂપમાં જોવા મળે છે। નંબર 2, પહેલા લક્ષણની આપણે વાત કરી કે ભારતનું બંધારણ લિખિત સ્વરૂપમાં છે। બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ છે બંધારણનું કદ। ભારતનું બંધારણ જ્યારે ઘડાયું ત્યારે તે 22 ભાગોમાં વહેંચાયેલું 395 અનુચ્છેદોમાં આ બંધારણ જોવા મળે છે અને તેના 8 પરિશિષ્ટ હતા। જો કે આજે આ 12 પરિશિષ્ટ જોવા મળે છે અને 450 કરતાં પણ વધુ આર્ટિકલ્સ આજે ભારતના બંધારણના જોવા મળે છે। આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા, તેના આંતર સંબંધો, લોકોના મૂળભૂત હક્કો, ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, લઘુમતી અને પછાત વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈ, આ બધી જ બાબતો આપણા બંધારણમાં વ્યક્ત કરવામાં આવી છે અને તેથી કહી શકાય કે ભારતનું બંધારણ એ વિશ્વનું લાંબુ, વિસ્તૃત અને વિશદપૂર્ણ બંધારણ બન્યું છે। ઘણી બાબતો ભારતના બંધારણમાં સમાવિષ્ટ કરી છે અને તે અર્થમાં ભારતનું બંધારણ એક વિસ્તૃત બંધારણ છે, વિશદપૂર્ણ બંધારણ છે અને બંધારણ શાસ્ત્રીઓએ ભવિષ્યને ધ્યાનમાં લઈને બંધારણમાં સુધારા વધારા કરવાની પણ જોગવાઈ આપવામાં આવી છે। તેથી ભારતનું બંધારણ વિસ્તૃત સ્વરૂપમાં જોવા મળે છે। ત્યારબાદ બંધારણનું ત્રીજું લક્ષણ એ છે એક જ નાગરિકત્વ। અમેરિકા જેવા દેશમાં બેવડું નાગરિકત્વ જોવા મળે છે। એક કે અમેરિકાનું નાગરિકત્વ હોય અને તે જે પ્રદેશમાં કે જે રાજ્યમાં રહેતો હોય તેનું પણ તેને નાગરિકત્વ મળે। ભારતમાં એવું નથી। ભારતમાં કોઈ પણ વ્યક્તિ ભારતનો નાગરિક કહેવાય પછી તે કોઈ પણ રાજ્યમાં કે કોઈ પણ વિસ્તારમાં રહેતો હોય। અહીંયા બેવડું નાગરિકત્વ આપવામાં આવતું નથી। અમેરિકામાં બેવડું નાગરિકત્વ છે। માની લો કે કોઈ વ્યક્તિ ન્યૂયોર્કમાં રહે છે તો એને ન્યૂયોર્કનું પણ નાગરિકત્વ પ્રાપ્ત થાય છે અને તેની સાથે સાથે અમેરિકાનું નાગરિકત્વ, એમ 2 પ્રકારના નાગરિકત્વ તેને પ્રાપ્ત થાય છે। પરંતુ ભારતમાં કોઈ પણ રાજ્યમાં વ્યક્તિ રહેતો હોય, મહારાષ્ટ્રમાં હોય, બંગાળમાં હોય કે પછી બિહારમાં હોય કે ગુજરાતમાં હોય, તે ભારતનો નાગરિક કહેવાય, જે તે રાજ્યના નાગરિક તરીકે અલગ નાગરિકત્વ તેને પૂરું પાડવામાં આવતું નથી। તો એક જ નાગરિકત્વ એ ભારતના બંધારણનું વિશિષ્ટ લક્ષણ ગણી શકાય। ભારતના બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર। ભારતના બંધારણમાં કોઈ પણ સ્થાને ફેડરલ કે સમવાય તંત્ર શબ્દનો પ્રયોગ થયો નથી।
ભારતના બંધારણમાં એમ લખેલું છે કે ભારત રાજ્યોનો બનેલો સંઘ છે. આમ ભારત એક સંઘીય રાજ્ય છે. આ સંઘીય રાજ્યમાં કેન્દ્ર અને રાજ્ય બંનેથી આ સંઘીય રાજ્યની રચના થાય છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારે પણ બદલી શકાય નહીં તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. તેનો અર્થ એ થયો છે કે રાજ્ય કેન્દ્રથી છૂટા પડી શકતા નથી. રાજ્યોને કેન્દ્રથી છૂટા પડવાનો તેમને કોઈ પણ પ્રકારનો અધિકાર નથી. આ જ બાબતને આપણે વધારે ચર્ચા કરીએ તો એમ કહી શકાય કે સંઘ સરકારને રાજ્ય સરકાર કરતાં કેટલીક વિશિષ્ટ સત્તાઓ, કેટલીક વિશેષ ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકાર વચ્ચે અહીં સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે કે જેથી બંને વચ્ચે કોઈ વિવાદ, વિખવાદ કે કોઈ પ્રશ્ન ઊભો ન થાય. જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના જ કાર્યક્ષેત્રના અનુસંધાને તે પોતાના કાયદા ઘડી શકે છે અને કેન્દ્રમાં રહી સંઘ સરકાર કેન્દ્રમાં રહી પોતાના કાયદાનો અમલ કરી શકે છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાની અહીં સ્પષ્ટ વહેંચણી તો જોવા જ મળે છે, પરંતુ તેની સાથે સાથે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજનથી બંધારણમાં બક્ષવામાં આવેલી સત્તાઓ તે બંને ભોગવે છે. સમવાય તંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ સ્વતંત્ર ન્યાયતંત્ર છે. જે ન્યાયતંત્ર કેન્દ્ર અને રાજ્ય બંને વચ્ચે સત્તાની વહેંચણીમાં કોઈ વિવાદ ઊભો થાય, કોઈ મડાગાંઠ ઊભી થાય તો એ મડાગાંઠને ઉકેલવાનો, એ મડાગાંઠનું નિરાકરણ લાવવાનો એ ન્યાયતંત્ર પ્રયત્ન કરે છે. એટલે ભારતનું બંધારણ ઘડતી વખતે બંધારણ શાસ્ત્રીઓએ આ બધા જ મુદ્દાની ચર્ચા કરી અને તે બધા જ મુદ્દાની ચર્ચાના આધારે ભારતને સંઘીય રાજ્યોના બનેલા સંઘ તરીકે ઘોષિત કરવામાં આવેલું છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવેલું છે, વહેંચણી કરવામાં આવી છે. અને આ માટે 3 યાદીઓ બંધારણમાં સંસદમાં મૂકવામાં આવી છે. આ 3 યાદીમાં કેન્દ્ર કે સંઘ સત્તાની યાદીના વિષયો, રાજ્ય સત્તાની યાદીના વિષયો અને સંયુક્ત યાદીના વિષયો એમ 3 પ્રકારની યાદીના વિષયો એમાં સ્પષ્ટ વ્યક્ત કરવામાં આવેલા છે. કેન્દ્ર કે સંઘ યાદીના વિષયો છે તેમાં 97 જેટલા વિષયોનો સમાવેશ થાય છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા કેન્દ્રની સંસદને છે. સંસદ કાયદો ઘડે છે અને તેનો અમલ કરાવે છે. આ વિષયોમાં મુખ્યત્વે સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ તમામ વિષયો રાષ્ટ્રીય રીતે મહત્વ ધરાવતા છે અને તેથી જ આ તમામ વિષયો ઉપર કેન્દ્ર સરકાર, સંઘ સરકાર કાયદો ઘડવાની સત્તા ધરાવે છે અને એ રીતે કેન્દ્રને રાજ્ય કરતાં સર્વોપરી સત્તા બક્ષવામાં આવી છે એમ કહી શકાય. આપણે રાજ્ય સરકારની યાદીના વિષયોની વાત કરીએ તો રાજ્ય સરકારની યાદીના વિષયોમાં 66 જેટલા વિષયોનો સમાવેશ થાય છે, જેના ઉપર કાયદો ઘડવાની સત્તા જે તે રાજ્યની વિધાનસભાને કે વિધાનસભા ગૃહને છે. વિધાનસભામાં ખરડો પસાર કરી જે તે વિષય ઉપર તે કાયદો ઘડી શકે છે, જેમાં કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યોની આંતરિક વેપાર અને વાણિજ્ય વિષયક બાબતો, આ તમામ બાબતોનો સમાવેશ રાજ્યની યાદીના વિષયોમાં સમાવેશ થાય છે. અહીંયા એક વાત ચોક્કસપણે આપણે કહી દઈએ કે રાજ્યની યાદીના વિષયો ઉપર રાજ્યો કાયદો ઘડે છે અને રાજ્યોને કાયદો ઘડવાની સત્તા આપવામાં આવી છે. પણ કેન્દ્રને એમ લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે તો તે રાજ્યની સંમતિ સાથે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને પણ તે કાયદો ઘડી શકે છે. એનો અર્થ એવો થયો કે કેન્દ્ર સરકારને કે સંઘ સરકારને એમ થાય કે રાજ્ય સરકાર બરાબર કામ કરતી નથી, કે રાજ્ય સરકાર વ્યવસ્થા કરી શકે તેમ નથી, તો આ બંને સ્થિતિમાં રાજ્ય સરકારની સહમતિ લઈને અથવા તો રાજ્ય સરકારની મરજી વિરુદ્ધ જઈને પણ રાજ્યમાં કાયદો ઘડવાની સત્તા
કેન્દ્રને કે સંઘ સરકારને આપવામાં આવી છે અને આ રીતે તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળને પણ મોકલી શકે છે અને વ્યવસ્થાને કાબૂમાં લેવા માટે તે પ્રયત્ન કરી શકે છે. તો અહીંયા પણ આ બાબત પણ ચર્ચા કરતાં સ્પષ્ટ જણાય છે કે રાજ્ય સરકારની યાદીના વિષયો ભલે રાજ્ય કાયદો ઘડવાની સત્તા ધરાવે છે, પણ કેન્દ્રને જ્યારે વ્યવસ્થાનો ભંગ થતો જણાય ત્યારે રાજ્યમાં પણ કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અથવા તો સંઘ સરકાર હાથમાં લઈ શકે છે. ત્યાર પછીનો મુદ્દો છે સંયુક્ત યાદીના વિષયો. આપણે 3 યાદીની ચર્ચા આપણે કરવાની થાય છે અને એક ચોથી યાદીની પણ ચર્ચા કરશું, શેષ સત્તાની યાદીના વિષયો. પણ સૌથી પહેલાં ત્રીજી યાદીના જે વિષય છે સંયુક્ત યાદીના વિષય એ મુદ્દાની ચર્ચા કરીએ. સંયુક્ત યાદીના 47 જેટલા વિષય છે. કેન્દ્ર સરકાર સંઘ યાદીના 97 વિષયની વાત આપણે અગાઉ કરી. 97 વિષય ઉપર કેન્દ્ર સરકાર કાયદો ઘડે છે. રાજ્ય યાદીના વિષયો 66 છે, જેના ઉપર કાયદો ઘડવાની સત્તા રાજ્યની છે. રાજ્યની ધારાગૃહ, રાજ્યની વિધાનસભા તેમાં કાયદો ઘડે છે અને સંયુક્ત યાદીના 47 વિષયો છે કે જેના ઉપર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો ઘડી શકે છે. પરંતુ અહીંયા એક વાત યાદ રાખીએ કે જ્યારે રાજ્યોના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. એટલે અહીંયા પણ એક વાત આપણને સ્પષ્ટ જોવા મળે છે કે સંયુક્ત યાદીમાં પણ કેન્દ્ર અને રાજ્ય કાયદો ઘડતું હોય, પરંતુ રાજ્ય કાયદો ઘડે અને એ સમયે રાજ્યોના કાયદામાં કોઈ વિવાદ કે કોઈ સંઘર્ષ ઊભો થાય અને તે અવસ્થામાં કેન્દ્રનો કાયદો જ્યારે એમાં ચડિયાતો પુરવાર થાય ત્યારે કેન્દ્રનો કાયદાનું અમલ કરવામાં આવે છે. આમ સમવાય તંત્રમાં કેન્દ્રને પણ સંયુક્ત યાદીમાં વિશેષ સત્તાઓ, વિશેષ જોગવાઈઓ આપવામાં આવી છે એમ કહી શકાય. આ યાદીમાં સંયુક્ત યાદીના વિષયોમાં દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, શિક્ષણ, આર્થિક ઉપાર્જન, વ્યાપારી સંઘો વગેરે બાબતોનો સમાવેશ થાય છે, જેના ઉપર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો ઘડી શકે છે. ત્યાર પછી શેષ સત્તાની યાદીના વિષયો. એવા વિષયો કે જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી તો એવા કેટલાક વિષયો બાકી રહી ગયા કે જે કેન્દ્ર અને રાજ્યની વહેંચણીમાં કે કેન્દ્ર અને રાજ્યની સત્તાની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવેલો હતો નહીં. તો તેવા તમામ વિષયોને શેષ સત્તાની કે શેષ યાદીના વિષયોમાં સમાવેશ કરવામાં આવેલા છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને આપવામાં આવી છે એમ આપણે કહી શકીએ છીએ. એટલે અહીંયા આપણે 3 બાબતોમાં ચર્ચા કરી. સૌથી પહેલી ચર્ચા એ કરી કે સંઘ સરકારની યાદીના વિષયો છે, રાજ્ય સરકારની યાદીના વિષયો છે અને સંયુક્ત યાદીના વિષય છે. અને ત્રણેય યાદીઓમાં જે વિષયો બાકી રહી ગયા તેને શેષ સત્તાની યાદીના વિષયમાં સામેલ કરવામાં આવેલા છે. તો ભારતમાં સત્તાની અહીં સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે અને તેના દ્વારા કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ વિખવાદ ઊભો ન થાય, કોઈ મડાગાંઠ ઊભી ન થાય તે માટે પ્રયત્ન કરવામાં આવેલો છે. આમ છતાં કોઈ પ્રશ્ન ઊભો થાય છે, વિવાદ ઊભો થાય છે તો ન્યાયતંત્રને પણ સત્તા આપવામાં આવી છે કે આ મડાગાંઠનો, આ પ્રશ્નનો કે આ સમસ્યાનું નિરાકરણ કરે. ત્યારબાદ ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય સાધનોની પણ સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. જે વિવિધ પ્રકારના વેરાઓ, જે વિવિધ પ્રકારની જકાત લેવામાં આવે તેમાં કયો વેરો કોણ લેશે તે પણ સ્પષ્ટ કરવામાં આવેલું છે. આબકારી જકાત, આયાત નિકાસ જકાત, આવકવેરો, વધુ આવક ધરાવતા આવા જે કરવેરા છે તે તમામ પ્રકારના કરવેરા ઉઘરાવવાના કે કરવેરા એકત્ર કરવાની જવાબદારી કેન્દ્રને ફાળવવામાં આવી છે. એવી જ રીતે વેચાણ વેરો છે, મનોરંજન વેરો છે, મહેસૂલ છે, શિક્ષણ વેરો છે, એવી ઓછી આવક ધરાવતા વેરાઓ છે તે રાજ્યને ફાળવવામાં આવેલા છે. તે રાજ્ય આ વેરાઓ ઉઘરાવી શકે છે. તેથી અહીંયા પણ બાબત સાબિત થાય છે કે કેન્દ્ર રાજ્ય સરકાર કરતાં વધુ વેરા ઉઘરાવે છે અને તેના આધારે એક બીજી વાત આપણે કહી શકીએ કે જ્યારે રાજ્યને જરૂર પડે ત્યારે આર્થિક મદદ એક ગ્રાન્ટ સ્વરૂપે કેન્દ્ર સરકાર પાસેથી મેળવતું હોય છે અને તેના દ્વારા તે કાર્ય કરતું હોય છે. તો અહીંયા સત્તાની સ્પષ્ટ વહેંચણી આર્થિક બાબતમાં પણ આપણને
થયેલી જણાય છે। ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ, કટોકટી વેળાની એકતંત્રીય વ્યવસ્થા। ભારતના બંધારણનું આ એક વિશિષ્ટ લક્ષણ ગણી શકાય, કટોકટી અંગેની જોગવાઈ। ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈઓ વ્યક્ત કરવામાં આવી છે। યુદ્ધ કે બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાતી જણાય, આ સ્થિતિમાં કટોકટી લાદવામાં આવે તો આ પહેલા પ્રકારની સલામતી વિષયક કટોકટી કહેવાય કે જ્યારે કેન્દ્ર સરકારને લાગે કે કોઈ રાજ્યમાં કે સમગ્ર દેશમાં બાહ્ય આક્રમણનો ભય છે કે સશસ્ત્ર બળવાનો ભય છે અને આ સ્થિતિમાં જે તે રાજ્યમાં કે સમગ્ર દેશમાં તે કટોકટી લાદી શકે છે। કટોકટીનો બીજો પ્રકાર છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય અને ત્યાં બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્ય સરકાર શાસન ચલાવી શકે એમ ન હોય ત્યારે ત્યાં બંધારણીય કટોકટી લાગુ પાડવામાં આવે છે અને તે પરિસ્થિતિમાં તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવે છે। એનો અર્થ અહીંયા એવો થાય છે કે કોઈ રાજ્યમાં બંધારણીય વ્યવસ્થા તૂટી પડે છે અને એ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ત્યાં શાસન ચલાવી શકે તેમ નથી તેવું કેન્દ્રને લાગે ત્યારે તે રાજ્યમાં તે રાષ્ટ્રપતિ શાસન માટે ભલામણ કરે છે અને ત્યાં બંધારણીય શાસન વ્યવસ્થા તૂટી પડે તે અવસ્થામાં ત્યાં બંધારણીય કટોકટી લાગુ પાડવામાં આવે છે। તો ત્રીજા પ્રકારની કટોકટીની વાત કરીએ, સતત ભાવ વધારાના કારણે જ્યારે નાણાંના મૂલ્યમાં ઘટાડો થાય, નાણાંનું મૂલ્ય ઘટે, તેનું ધોવાણ થાય ત્યારે નાણાકીય કટોકટી લાગુ પાડવામાં આવે છે। એટલે કટોકટીના 3 પ્રકાર પડ્યા। પહેલું, બાહ્ય આક્રમણ આવી પડે તે પરિસ્થિતિમાં આવતી કટોકટી। બીજું, કોઈ રાજ્યમાં બંધારણીય વ્યવસ્થા તૂટી પડે તે પરિસ્થિતિમાં આવતી કટોકટી। અને ત્રીજી કટોકટીનો પ્રકાર થયો કે જ્યારે ભાવ વધે અને ભાવ વધારો સતત વધે અને એ પરિસ્થિતિમાં નાણાંનું મૂલ્યનું ધોવાણ થાય તો ત્યાં નાણાકીય કટોકટી જે તે રાજ્યમાં કે સમગ્ર દેશમાં પણ નાણાકીય કટોકટી લાગુ પાડવાની થાય છે। આમ કટોકટીની આ 3 જોગવાઈઓ હેઠળ આપણું સમવાયતંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે। અહીંયા રાજ્ય અને કેન્દ્ર બંને વ્યવસ્થા રહેતી નથી। અહીંયા રાષ્ટ્રપતિ શાસન ત્યાં લાગુ પાડવામાં આવે છે અને ત્યાં સમવાયતંત્ર વ્યવસ્થા સ્થગિત થઈ જાય છે અને બીજા અર્થમાં કહીએ તો એકતંત્રી વ્યવસ્થા ત્યાં જોવા મળે છે।